સુસ્વાગતમ મિત્રો. ગણિતના અભ્યાસમાં અને ખાસ કરીને ગણતરી કરતી વખતે આપણે સંખ્યાઓની વિભાજ્યતા ચકાસવાની જરૂર પડે છે. આ વિભાજ્યતા શ્રેણીમાં આજે આપણે 2 દ્વારા વિભાજ્યતા વિશે ચર્ચા કરવાના છીએ. બે દ્વારા વિભાજ્યતા, ડિવિઝિબિલિટી બાય 2. બેના અવયવી 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 વગેરેનું અવલોકન કરતા છેલ્લા એટલે કે એકમના અંકમાં ફક્ત 0, 2, 4, 6 અને 8 જોવા મળે છે. વધુમાં 2410, 4356, 1358, 2972, 5974 જેવી 2 વડે વિભાજ્ય સંખ્યાઓમાં એકમના સ્થાન પર પણ આ જ પેટર્ન જોવા મળે છે. જ્યારે 2467, 4829 જેવી 2 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓમાં એકમના અંકમાં 0, 2, 4, 6 અથવા 8 નથી. આ પરથી નિષ્કર્ષ મળે કે જે સંખ્યાઓ 2 દ્વારા વિભાજ્ય હોય છે તેમનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય છે. બીજા શબ્દોમાં એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાઓ જ 2 દ્વારા વિભાજ્ય હોય. ઉદાહરણ તરીકે 682 અને 8560 માં એકમના અંકો અનુક્રમે 2 અને 0 હોવાથી આ બંને સંખ્યાઓ 2 દ્વારા વિભાજ્ય છે. આ રીતે આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસવા ફક્ત એકમનો અંક ધ્યાનમાં લઈ અને જો તે 0, 2, 4, 6 કે 8 હોય તો કહી શકાય કે આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય છે. આભાર.